તો આજે આપણે આવી ગયા છીએ ગળતેશ્વર વનમાં ફરવા માટે અને ગેટના એન્ટ્રન્સમાં લગાવેલી છે નંદી મહારાજની મૂર્તિ. ત્યાંથી સીધા આપણે ઘૂસી જઈએ છીએ અંદર. અને અહીંયા લગાવેલું છે ગળતેશ્વર વનનો મેપ અને અહીંયાથી આપણે જવા લાગે છીએ અંદરની સાઈડે અને અહીંયાથી આપણે ચાલતા ચાલતા પહોંચી જઈએ છીએ કેન્ટીનની પાસે. પણ કેન્ટીનમાં તો કશું ખાવાનું જ નતું મળતું. ત્યાંથી નીકળીને આપણે જવા લાગીએ છીએ નીચેની તરફ અને નીચેની તરફ આવીને જોઈએ છીએ તો અમૂલ ડેરી અને કૃષિ સમૃદ્ધિના લગાવેલા હતા બોર્ડ. અને ત્યાંથી આગળ નીકળીને આવીએ છીએ તો બાળ ક્રીડાંગણમાં રમી રહ્યા હતા બાળકો અને તેની જ સાઈડમાં હતું માતૃવન. તો આ મૂર્તિ કેટલી મસ્ત લાગી રહી છે અને તમે એકવાર આની હરકતો જોવો. પછી આપણે આગળ જઈને પાડવા લાગીએ છીએ ફોટા અને આવી મસ્ત મજાની જગ્યાએ આવીને આપણે ફોટા ના પાડીએ એવું તો બને જ નહીં. ये बड़ी अच्छी बात कही आप. પછી આપણે આવી જઈએ છીએ પ્રાકૃતિક શિક્ષણના સ્થળ ઉપર અને ભણતર સાથે તો આપણે છત્રીનો આંકડો તો સીધા આવી જઈએ છીએ આ બ્રિજ ઉપર એટલે પડવા નહીં પેલી સાઈડ જવા માટે અને આવી જઈએ છીએ આપણે પલની બીજી સાઈડ અને અહીંયા પણ મસ્ત એવી મજા આવી જાય એવું ગાર્ડન બનાવેલું હતું. અને પછી આપણે ચાલતા ચાલતા આવી જઈએ છીએ વોટ ટાવરની પાસે અને અહીંયાથી બધું જ દેખાય છે. તું સમજા નહીં, તું સમજા નહીં. પછી આપણે ચડવા લાગીએ છીએ વોટ ટાવરની ઉપર અને તમે ઉપરથી એક વખત ગળતેશ્વર વનનો નજારો જોવો કે કેટલો જોરદાર લાગી રહ્યો છે. અને વોટ ટાવર ઉપરથી ઉતર્યા પછી આપણે આવી જઈએ છીએ આ મોટા પતંગિયાની પાસે અને મારા ભાઈબંધની તમે પાછી હરકતો જોવો. ગાંજા ગાંજા कीमतों वाला काम करके आया हूँ मैं. अच्छा बेटे टिकटॉक ये हो. પછી આપણે આવી જઈએ છીએ આવાસની ઝૂંપડી પાસે. જો કેટલી મસ્ત લાગી રહી છે અને ગળતેશ્વર વનમાં તો એક નંબરની મજા આવી ગઈ અને તમે પણ તમારા મિત્રો કે ફેમિલી સાથે આવી શકો છો અને ગળતેશ્વર વનને તમે એક્સપ્લોર કરી શકો છો. તમને પણ મજા આવી જશે. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેતા જજો. મળીએ બીજા વ્લોગમાં.